સંગમ કેમ છો? જીવતો રે. બેસો બેસો. બોલો શું લેશો? હમણાં કંઈ જ નહીં, ઘરેથી જ આવ્યા. અનુશ્રી તૈયાર થઈ રહી છે. તો સંગમ, હાઉઝ એવરીથિંગ? બિઝનેસ કેવો ચાલે છે? અંકલ ફર્સ્ટ ક્લાસ. નિયર ફ્યુચરમાં મુંબઈમાં બ્રાન્ચ શરૂ કરવાનો વિચાર છે. ફેન્ટાસ્ટિક આઈડિયા. ઇફ યુ ડોન્ટ માઇન્ડ એક વાત કહું? હા અંકલ, કોને? જો બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ માટેની જરૂર હોય ને તો મને ચોક્કસ કહેજે. હા, ડોન્ટ હેઝિટેટ. મહેન્દ્ર, આજની આપણે આ મીટિંગ ફેમિલી મીટિંગ રહેવા દઈએ. એને એમ બિઝનેસ મીટિંગ નહીં બનાવી દો. બાકી હરી ઈચ્છા બળવાન. બીનાબેન, આ લોકોનું આવું જ હોય છે. જ્યારે જુઓ ને ત્યારે બિઝનેસ બિઝનેસ બિઝનેસ. અનુશ્રી, આઈ મીન અનુશ્રી ક્યાં છે? બસ આવતી જશે. ના ના ના, આમાંની એક પણ જ્વેલરી હું નહીં પહેરું એટલે નહીં જ પહેરું. પહેલા સાડી અને હવે સેટ, દરેક વાતમાં નખરા છે. હવે તને શું પ્રોબ્લેમ આવ્યો આ સેટ્સમાં? જો તો કેટલા બ્યુટીફુલ છે. અનુ, શું છે આ? હવે મને પણ ગુસ્સો આવે છે. ને નીચે સંગમના પેરેન્ટ્સ વેઇટ કરે છે તારા માટે. ભાભી, તમે જો આ જો, આ સેટ નહીં પૂરી દુકાન છે. અને ભાભી, ગરમીમાં આટલી ભારે જ્વેલરી હું કઈ રીતે પહેરું? ગરમી? હા, આપણું ઘર સેન્ટ્રલી એસી છે, એમાં તને ક્યાં ગરમી લાગવાની હતી? તમે બેસો, હું જરા જોઈને આવું. જો મને નવી એલિગન્ટ ડાયમંડની જ્વેલરી જ જોઈએ બસ. શું થયું અનુશ્રી બેટા? પપ્પા, જુઓ ને, આ લોકો મારી વાત જ નથી માનતા. શું થયું? મને છે ને, મને નવી ડાયમંડ જ્વેલરી જોઈએ છે. કે નુપુર, તું જરા મારી સાથે નીચે આવીશ, મને તારું કામ છે. અનુશ્રી, અનુશ્રી, નીચે બધા આવી ગયા છે ને તે હજી જ્વેલરી નથી પહેરી. તું તૈયાર નથી થઈ અનુશ્રી. મમ્મી, હું નવી ડાયમંડ જ્વેલરી વગર કઈ રીતે તૈયાર થાઉં? શું? નવી ડાયમંડ જ્વેલરી? હા. અત્યારે? અનુશ્રી, તું આપણા ઘરનો આ ટ્રેડિશનલ સેટ જ પહેરીશ, સમજી? અને આ શું? આ સાડી ચેન્જ કર અને સેલું પહેર. ના, હું આ જ સાડી પહેરીશ અને આની સાથે નવી એલિગન્ટ ડાયમંડની જ્વેલરી જ મેચ થાય. અને તને ખબર છે કે મને મિસમેચ ના ગમે. અનુશ્રી, અત્યારે નવી ડાયમંડ જ્વેલરી ક્યાંથી લાવવી? મમ્મી પ્લીઝ, મારો લુક બગડી જશે. મામી, આ હવે વધારે પડતું થાય છે. ચૂપ કરતી થી. એમ કઈ મારી પ્રિન્સેસનો લુક એના ડેડ બગાડવા દે? તારા માટે એકદમ એલિગન્ટ ડાયમંડ જ્વેલરીનો સેટ હમણાં હાજર થઈ જશે. વાવ, મારા ડેડા. હું તને ક્યારની આ લોકોને સમજાવું છું પણ સમજતા જ નથી. તારા ડેડી છે ને સમજવા માટે. હલો કમલેશભાઈ, તમારી જ્વેલરી શોપમાં સૌથી એલિગન્ટ ડાયમંડ જ્વેલરીના જે સેટ્સ હોય ને એ તાત્કાલિક ઘરે મોકલો. મારી દીકરી માટે જોઈએ છે. તમે મને બજેટ પૂછશો? 10 મિનિટમાં ને? વેરી ગુડ. માં, તમે ડાયમંડ સેટ્સ ઓર્ડર કર્યો? ચડાવો, ચડાવો એને માથે ચડાવો. આ બધું તમને જ ભારે પડશે. હમણાં નહીં, પણ સમય આવે બધાને સમજાશે. આટલી જીદ અને લાડ લડાવો છો તો ક્યાંક એવું ના થાય કે સંગમ કુમાર એને લગ્ન પછી ઘરે પાછી મૂકી જાય.